હેલો એવરીવન, હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ. એની અંદર આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, યુનિટ 4 હીટ ટ્રાન્સફર, ઉષ્મા વિનિમય. બરાબર, યુનિટ 4 છે, એનું નામ છે હીટ ટ્રાન્સફર, ઉષ્મા વિનિમય. એની અંદર ફર્સ્ટ લેક્ચર છે આજે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ યુનિટમાં આપણે શું ભણશું એની વાત કરી લઈએ. ઇન્ટ્રોડક્શન, કે સમટાઇમ્સ વી સી ધી મેની વેઝ ઓફ હીટ ટ્રાન્સફર. બરાબર, કે ભાઈ ઘણી વખત આપણે ઘણા બધા અનુભવ કરેલા છે ઉષ્મા સાથેના. બરાબર, ઉષ્મા સાથેના, તાપમાન સાથેના, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા કઈ રીતે વહન થાય. બરાબર, ઉષ્મા કેવા સ્વરૂપમાં હોય, તાપમાન એટલે શું, ઉષ્મા એટલે શું. બરાબર, પછી મેટર્સના 3 ટાઈપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો એના આધારે એ દરેકની અંદર કઈ રીતે ઉષ્માનું વહન થાય છે. બરાબર, હાઉ હીટ ટ્રાન્સફર ઇન ડિફરન્સ મેટર. બરાબર, ડિફરન્ટ મેટર્સ. તો ઘનની અંદર કઈ રીતે થાય, વાયુમાં કઈ રીતે થાય, પ્રવાહીમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય, એ બધું જ આમાં સ્ટડી કરશું. એને રિલેટેડ જે એક્ઝામ્પલ આવતા હશે, જે થિયોરીઝ હશે, એનું પણ આમાં આપણે જોશું. બરાબર, એના ઘણા એક્ઝામ્પલ્સ ને એ બધું પણ જોશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ, સમટાઇમ્સ વી હેવ ધ ક્વેશ્ચન્સ the why when we heated the rod, a metallic rod, we heated one end, then why we feel heat on another end. બરાબર, કે ક્યારેક કેવું થાય કે ભાઈ આપણે કોઈ એક લોખંડના સળિયાને એક સાઈડથી ગરમ કરી છે, જો લોખંડનો સળિયો બીજા હાથે આપણે પકડેલો છે એક સાઈડ બીજા એન્ડથી. બરાબર, તો આપણને કેમ ડામ લાગે છે, આપણને કેમ ગરમ થાય, તો કઈ રીતે એમાં ઉષ્માનું વહન થાય છે એ આ યુનિટમાં આપણે ભણવાના છીએ. બરાબર, લોખંડનો સળિયો જે ઘન છે તો એમાં કઈ રીતે થાય, પછી પાણી કઈ રીતે બોઇલ થાય. બરાબર, સૂર્યના કિરણો પૃથ્વી પર આવે, પૃથ્વીનું તાપમાન વધે છે. બરાબર, ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો આ એ બધું હીટને કારણે થાય છે, ઉષ્માને કારણે. તો એ બધું આપણે ડીપલી આમાં જોશું. ઓકે, સો દેર આર 3 વેઝ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ. બરાબર, 3 મોડ્સ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ. 3 પ્રકારે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બરાબર, થર્મલ, કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. બરાબર, ગુજરાતીમાં એને કહેવાય ઉષ્માનું વહન, ઉષ્માનયન, ઉષ્માગમન. બરાબર, થર્મલ કન્ડક્શન એટલે કે ઉષ્મા વહન, થર્મલ કન્વેક્શન અથવા તો ખાલી કન્વેક્શન એટલે ઉષ્માનયન, અને થર્મલ રેડિયેશન અથવા તો રેડિયેશન એટલે કે ઉષ્માગમન. બરાબર, આ ત્રણેયના નામ ઉપરથી જ આપણને ખ્યાલ પડી જાય કે આમાં શું શું ફેર હશે. બરાબર, તો પણ આપણે ડીપમાં એને જોવાના છીએ. ફર્સ્ટ છે થર્મલ કન્ડક્શન. બરાબર, તો કન્ડક્શન એટલે કે ઉષ્માનું વહન, વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા પહોંચે છે, એને વહન કહેવાય. બરાબર, ઉષ્મા વહન. તો એમાં કઈ રીતે થાય એ જોઈએ. બરાબર, તો ફર્સ્ટ આપણે જોશું ઉષ્મા વહન, દેન ઉષ્માનયન, દેન ઉષ્માગમન. ઓકે, તો ફર્સ્ટ થર્મલ કન્ડક્શન મીન્સ ઉષ્મા વહન. The process in which heat is transferred along a body from part of higher temperature to that of the lower temperature without bodily movement of the particle of medium is called conduction. બરાબર, એ પ્રક્રિયા કે જેની અંદર વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય, પરંતુ જે બોડી છે, જે મટીરિયલ છે, એના કણોનું વહન ન થાય, ખાલી ઉષ્માનું જ વહન થાય. બરાબર, તો એ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મા વહન. બરાબર, when a metal rod is heated at one end, the opposite end of the rod gets heated after some time. In this case, the molecules of the rod do not move from either position for their position, but the heat travels from one end of the rod to the another. ઓકે, સો આમાં શું થાય છે, તમે કોઈ એક સળિયાને ગરમ કરો છો ત્યારે શું થાય, તો જે સળિયાના જે એટમ છે, બરાબર, લોખંડના જે અણુઓ છે, એ પોતાની જગ્યા છોડીને નથી જતા, પરંતુ ઉષ્મા છે એનું વહન થાય છે. તો એમાં ખરેખર શું થતું હશે, જે સોલિડ છે એના એટમ બધા જકડાયેલા છે. બરાબર, ખૂબ જ એકબીજાની સાવ નજીક છે, ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ એની અંદર ખૂબ જ ઓછું છે. એટલે એ બધા દરેક એટમ શું કરતા હોય, પોતાની મીન પોઝિશન ઉપર વાઇબ્રેટ કરતા હોય, મધ્યસ્થ સ્થાન આજુબાજુ વાઇબ્રેશન કરતા હોય. બરાબર, તો જેમ તમે એને ગરમ કરો એમ એના વાઇબ્રેશન વધે. એ વાઇબ્રેશન વધે એટલે એનું જે બાજુનો પાર્ટિકલ હોય, બાજુનું લેયર હોય, એને એ હીટ ભટકાઈને આપે. બરાબર, કોલાઇડ થાય અને એના હિસાબે વધારે વાઇબ્રેશન થાય.
એટલે બાજુના પાર્ટિકલને હીટ મળી એટલે એ પણ વાઇબ્રેટ કરશે, પછી એ એની બાજુના પાર્ટિકલને આપે, એ એની બાજુના પાર્ટિકલ, આવી રીતે એક છેડેથી બીજા છેડે સુધી ઉષ્માનું વહન થાય છે. તો તેને કહેવાય છે થર્મલ કન્ડક્શન, ઉષ્મા વહન. બરાબર. ધ પ્રોસેસ ઓફ કન્ડક્શન ઇઝ એક્સપ્લેઇન ઓન ધ બેઝિસ ઓફ ડાયનેમિકલ થિયરી ઓફ હીટ ફ્લોઝ. બરાબર. હીટ ફ્લોની જે ડાયનેમિકલ થિયરી છે એની મુજબ આપણે આખું સમજાવી શકીએ છીએ. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે કોઈ એક પેન છે, બરાબર, એને તમે ગેસ ઉપર રાખ્યું છે, અહીંયા ઇન્સ્યુલેટર નથી, બરાબર, જે એનો હાથો પકડવાનો એ નથી, સીધું પેન છે, મેટાલિક પેન, તો એ તમને સીધું ગરમ લાગે છે, બરાબર. એનું કારણ શું કે ઉષ્મા અહીંયાથી અહીંયા વહન પામે છે, બરાબર. અને એની અંદર શું થાય છે તો એ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે એક સાઈડ એના જે એટમ્સ હોય એના મીન પોઝિશન ઉપર વાઇબ્રેશન કરતા હોય, બરાબર. વાઇબ્રેશન કરતાં શું થાય, જો અહીંયા આખું છે ઠંડુ છે, બ્લુ કલરનું ઠંડુ છે, અને રેડ છે એ રેડ કલર જે છે એ હીટ ટ્રાન્સફર દેખાડે છે. તો આ જ્યારે આખું બ્લુ હોય ને ત્યારે જોજો બધા એટમ્સની જે પોઝિશન વાઇબ્રેશન હશે ને સાવ બંધ હશે, બરાબર. જો ધીમે ધીમે વાઇબ્રેશન એના ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો આવી રીતે ઉષ્માનું વહન થાય, બરાબર. શું હોય કે એટમ છે એની મૂળ પોઝિશન ઉપર વાઇબ્રેટ તો કરતા જ હોય, પણ જેવી તમે એને હીટ આપો ને એટલે વધારે વાઇબ્રેટ કરવાનું, વધારે વાઇબ્રેટ કરે એટલે બાજુના એટમને એ વાઇબ્રેટ કરે અને બાજુના એટમને એનર્જી આપે, એ એનર્જી એની બાજુના એટમને આપે, એ એનર્જીની બાજુ, આવી રીતે આખો ફ્લો થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હીટનું ટ્રાન્સફર થાય. આની અંદર એક એટમ એની જગ્યા છોડીને બીજી જગ્યાએ જતો નથી, જસ્ટ એનર્જીને પાસ કરે છે, બરાબર. તો આવી રીતે જે થતું એને કહેવાય ઉષ્મા વહન, કન્ડક્શન ઓફ હીટ. ઓકે. જે ડાયનેમિક આપણે વાત કરીને, બરાબર, કે ભાઈ ડાયનેમિકલ થિયરી ઓફ હીટ એ કઈ રીતે સમજાવે છે તો એ અહીંયા કીધું છે, બરાબર. ધ મોલિક્યુલ ઓફ એવરી સોલિડ આર કન્ટિન્યુઅસલી વાઇબ્રેટિંગ અબાઉટ ધેર મીન પોઝિશન, બરાબર. કોઈ પણ સોલિડ છે એની મીન પોઝિશન ઉપર એના એટમ્સ છે વાઇબ્રેશન કરતા હોય છે કન્ટિન્યુઅસલી. ધ વાઇબ્રેશન ઓફ મોલિક્યુલ ઇન્ક્રીઝિસ વિથ સપ્લાય ઓફ એનર્જી. જ્યારે તમે એને ઉષ્મા આપો છો ત્યારે એ વાઇબ્રેશન વધી જાય છે. ધ મોલિક્યુલ ઓફ ધ મેટલ રોડ નિયર ધ સોર્સ ઓફ હીટ આર ધ ફર્સ્ટ ટુ રિસીવ હીટ, બરાબર. જે છેડો ઉષ્મા અગ્નિ તરફ હોય છે એ પહેલાં ઉષ્માનું એક્સેપ્ટ કરે છે, ઉષ્મા મેળવે છે. એઝ સુન એઝ દે રિસીવ હીટ દે બિગિન ટુ વાઇબ્રેટ રિગરસલી, બરાબર. જેવી એને ઉષ્મા મળે એટલે એ મીન પોઝિશનમાં વધારે વાઇબ્રેશન કરવા માંડે. એ વધારે વાઇબ્રેશનના કારણે બીજા એટમને વાઇબ્રેટ કરે ને બીજા એટમ છે આગળ હીટ પાસ કરે છે. ધીસ મોલિક્યુલ કોલાઇડ વિથ ધી molecule in neighboring layer and part with some of the heat energy possessed by them, અને જે હીટ પોતા પાસે હોય એ બીજાને ટ્રાન્સફર કરે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કન્ડક્શન, હાઉ હીટ ટ્રાન્સફર ઇન કન્ડક્શન, બરાબર. હેવિંગ અ received additional energy, the molecule in this layer also begin to vibrate more rigorously and in turns give some of the energy with them to the next ones. In this way heat travels along the road, બરાબર. આવી રીતે એ બીજાને હીટ આપે, કોલાઇડ થાય એના હિસાબે હીટ થાય અને પ્લસ એની એનર્જી બીજાને ટ્રાન્સફર કરે એટલે વધારે હીટ ટ્રાન્સફર થાય અને આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોડમાં હીટ છે એ ટ્રાન્સફર થાય છે. ધ મોલિક્યુલ ઓફ ધ સોલિડ આર હેલ્ડ રિજિડલી in their mean position, hence the conduction is only mode of transfer of heat in solid, બરાબર. કે સોલિડની અંદર ખાલી કન્ડક્શનના હિસાબે જ ઉષ્માનું વહન થઈ શકે, એની અંદર કન્વેક્શન કે રેડિયેશન આવી શકે નહીં, કારણ કે એના જે પાર્ટિકલ્સ છે એ પોતાની મીન પોઝિશન ઉપર બંધાઈ ગયેલા છે, બરાબર. ખાલી વાઇબ્રેટ કરી શકે છે. કન્ડક્શનમાં શું હોય, એ ખાલી હીટ ટ્રાન્સફર કરે, પોતાની જગ્યા છોડે નહીં. કન્વેક્શનની અંદર પોતાની જગ્યા છોડીને પાર્ટિકલ બીજી જગ્યાએ એનર્જી આપે તો એને કન્વેક્શન કહેવાય, અને રેડિયેશનની અંદર સીધું જ વિકિરણ આવે એને રેડિયેશન કહેવાય, બરાબર. એ આપણે જોઈએ. સેકન્ડ વન ઇઝ કન્વેક્શન, બરાબર. ઉષ્માનયન ગુજરાતીમાં કહેવાય ઉષ્માનયન. ઇન થર્મલ કન્વેક્શન ધ કન્સ્ટિટ્યુન્ટ પાર્ટિકલ્સ એકચ્યુઅલી મૂવ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ધીસ ફેક્ટ ઇન્ડિકેટ્સ ધ કન્વેક્શન ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી ઇન ગેસ, એર, લિક્વિડ, ગેસ એન્ડ લિક્વિડ, ધેટ ઇઝ ધ ફ્લુઇડ, બરાબર. કન્વેક્શનમાં શું થાય કે પાર્ટિકલ એનર્જી મેળવે, એ એનર્જી લઈ અને બીજી જગ્યાએ જાય અને ન્યાય એનર્જી આપે.
તો આવી રીતે જે ઉષ્માનું વહન થાય એને કહેવાય કન્વેક્શન, ઉષ્માનયન. બરાબર. ઉષ્માનયન માત્ર કેમાં જોવા મળે? ગેસ અને લિક્વિડની અંદર, એટલે કે ફ્લુઇડ્સ જે હોય એની અંદર જોવા મળે છે. કારણ કે ગેસ છે એના પાર્ટિકલ એનર્જી લઈને બીજી જગ્યાએ જઈ શકે છે, પાણી છે લિક્વિડ છે એના પાર્ટિકલ એનર્જી લઈ અને બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે કન્વેક્શન છે ગેસ અને લિક્વિડની અંદર જ જોઈ શકાય છે. બરાબર. ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ that in fluid thermal conduction layers a very small part in heat transfer, plays a very small part in heat transfer. In convection, fluid at the bottom becomes hot and so its volume increases, due to which its density decreases. શું કહે છે? It is also true that the fluid thermal conduction, બરાબર, ફ્લુઇડની અંદર જે થર્મલ કન્ડક્શન છે, ઉષ્મા વહન છે, એ ખૂબ જ નાનો ભાગ ભજવે છે. બરાબર. ઉષ્મા વહનથી એની અંદર ઉર્જાનું ટ્રાન્સફર થતું નથી, હીટ ટ્રાન્સફર થતી નથી. લિક્વિડની અંદર શેના હિસાબે થાય છે? ફ્લુઇડની અંદર ઉષ્માનયનના કારણે. બરાબર. એની અંદર શું થાય? ધારો કે કોઈ લિક્વિડ છે, તમે પાત્રમાં ભરેલું છે, નીચેથી એને તમે ગરમ કરો છો, એટલે તળિયાની જે સપાટી હશે ત્યાં એને હીટ એનર્જી મળશે. જે મોલિક્યુલ્સ તળિયાના હશે એ લિક્વિડ છે એટલે એ ગરમ થશે, ગરમ થાય એટલે એનું વોલ્યુમ એક્સપાન્ડ થાય લિક્વિડનું. બરાબર. જેમ જેમ એના એટમ્સ ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ વધતું જાય એટલે એક્સપાન્ડ થાય. એ એક્સપાન્ડ થાય એટલે એની ડેન્સિટી ઓછી થઈ જાય. એટલે ઓછી ડેન્સિટીવાળા જે એટમ્સ હોય, જે પાર્ટ હોય, એ ઉપરની બાજુ બોયન્ટ ફોર્સને કારણે જે લિક્વિડની ઉપરની સરફેસ છે ત્યાં આવે, અને ઉપરના જે એટમ છે ઠંડા છે એ હેવી હોય એ નીચે બેસી જાય. નીચે જાય એટલે ફરીથી એને હીટ મળે, અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસના કારણે જે લિક્વિડ છે આખું ગરમ થઈ જાય. બરાબર. સો ડ્યુ ટુ બોયન્ટ ફોર્સ ધીસ લાઇટર ફ્લુઇડ મૂવ્સ અપવર્ડ, એન્ડ ડ્યુ ટુ ગ્રેવિટેશનલ ઇફેક્ટ ધ ફ્લુઇડ વિથ ધી ગ્રેટર ડેન્સિટી ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ધી ટોપ ઓફ ધી બોટમ. બરાબર. કે જે ભારે એટમ્સ છે એ બધાય સરફેસ ઉપરથી બોટમમાં આવી જાય, અને જે નીચેથી ગરમ થયા છે જેની ડેન્સિટી ઘટી ગઈ એ બધાય સરફેસ ઉપર વહી જાય. ડ્યુ ટુ સચ કન્ટિન્યુઅસ પ્રોસેસ ધ ફ્લુઇડ ઇઝ હીટેડ. આ કન્ટિન્યુઅસ પ્રોસેસના કારણે શું થાય? જે લિક્વિડ છે એ હીટ એટલે ગરમ થઈ જાય, એની અંદર ઉષ્મા આવી જાય છે. બરાબર. તમે ગરમ પાણી કરતા હોય તો પેલી અંદર એ તમે જોયું હશે. બરાબર. ચા તમે મૂકતા હોય અથવા તો કોઈ પણ લિક્વિડને તમે ગેસ ઉપર કે કોઈ પણ રીતે ગરમ કરો એટલે શું થાય? તમે જોયું હશે કે નીચેના જે એટમ્સ છે એ ઉપરની સાઈડ આવે છે. બરાબર. એ તમે જોઈ શકો ઘણી વખત એવી રીતે હોય છે. બરાબર. કન્વેક્શન, આને પણ કન્વેક્શન કહી શકાય. બરાબર. એક કોફીના કપ તમે ખુલ્લો મૂકો ત્યારે શું થાય કે એની અંદર જે હીટ છે, બરાબર, જે કોફીની અંદરની જે લિક્વિડ હશે એ વરાળ સ્વરૂપે નીકળે છે બહાર, અને એની એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે આની ઉપર હાથ રાખો તો તમને એ વરાળ છે ખૂબ જ ગરમ લાગશે. બરાબર. તો આ થઈ ગયું હીટ કન્વેક્શન. બરાબર. હીટ ટ્રાન્સફર બાય કન્વેક્શન, ઉષ્માનયન. ઓકે. આ એનું એક એક્ઝામ્પલ છે. ધેન બોઇલિંગ વોટર મેં તમને કીધું તેમ. બરાબર. હોટ, લેસ અને ડેન્સ વોટર. બરાબર. આવી રીતે છે. એક પાત્ર છે, પાત્રની નીચે ગરમ કરવામાં આવે છે, અંદર પાણી ભરેલું છે. શું થશે? વોટર કુલ્સ બીકમ મોર ડેન્સ એન્ડ સિંક. એટલે કે ઉપરનું જે લેયર છે, પહેલાં સૌપ્રથમ ગેસ ચાલુ ન કરો એટલે બધું જ વ્યવસ્થિત અંદર હોય. બરાબર. બટ જેવું તમે ગેસ ચાલુ કરો એટલે નીચેથી આવા બુડબુડિયા તમને ઉપર આવતા દેખાય. બરાબર. એટલે જે નીચેનું લેયર છે ત્યાં હીટ ખૂબ વધી ગઈ, એના હિસાબે શું થાય? એની ડેન્સિટી ઘટી જાય. ડેન્સિટી ઘટી જાય એટલે કે એ બોયન્ટ ફોર્સને કારણે અપર સરફેસમાં, સરફેસના જે આઇટમ છે એ નીચે આવે. આ બ્લુ એરો છે એ નીચે દેખાડે છે, રેડ એરો છે એ ઉપર જતા આઇટમ્સ દેખાડે છે. બરાબર. એટલે ક્યારેક તમે જોયું હશે કે નીચેથી બબલ્સ ઉપરની સાઈડ આવે છે. બરાબર. તો એ બબલ્સ શું હોય? તો જે કોઈક એક એટમને સીધી હીટ મળી હોય એના હિસાબે એનું જે લિક્વિડ છે એ સીધું ગેસમાં કન્વર્ટ થઈ જાય અને બહાર આવીને સીધું બબલ્સ વરાળ રૂપે બહાર આવી જાય. ક્લિયર? તો આ થઈ ગયું હીટ કન્વેક્શન. બરાબર. ઉષ્માનયન. બરાબર. એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર. હવે આવું થાય. બરાબર. આવું સેમ રિવર્સ પણ પોસિબલ છે. બરાબર. જો તમે આને ગરમ ન કરો ને વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય, બરાબર, વાતાવરણનું તાપમાન છે એ 4 ડિગ્રી સેલ્સિયસ કે 0 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જાય તો જે ઉપરનું લેયર હોય એ પહેલાં જામવા માંડે. પછી એ હીટ છે એ જે ઠંડી છે નીચેના લેયરને પાસ કરે, નીચેનું લેયર છે એની નીચેના લેયર. એટલે જ્યારે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય એટલે ઉપરથી ઠંડુ થવાનું શરૂ થાય એટલે બરફ ઉપરનું લેયર પહેલાં બરફ થાય ને પછી નીચેનું લેયર ધીમે ધીમે બરફ થાય.
તો આની ઉપરથી આપણને એક ક્વેશ્ચન થાય કે જ્યારે જ્યાં બરફ પડે છે જે કન્ટ્રીમાં, એની અંદર શિયાળાની અંદર અથવા તો ગ્લેશિયર છે ત્યાં આટલી બધી ઠંડી છે, -ડિગ્રીમાં છે, તો આખો દરિયો બરફ કેમ નથી થઈ જતો? બરાબર, આખો દરિયો, આખું તળાવ, એની અંદર જે જીવસૃષ્ટિ છે, જે સજીવો છે, ફિશ છે, એ બધું બરફ કેમ નથી થઈ જતું? તો એની પાછળ એક રીઝન છે. બરાબર, નેચરે કુદરતી જે દરિયાના જીવો છે એની માટે એક વસ્તુ રાખેલી છે કે એ આટલી બધી ઠંડી પડે ને તો પણ એમનું જીવન શક્ય છે. બરાબર, એ મરી ન જાય. એની માટે શું છે? એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર. બરાબર, એ શું કહે છે જોઈએ. The volume of water increases instead of decreasing when temperature of water reduce from 4 degree to 0 degree Celsius. બરાબર, તમે તાપમાન ઘટાડતા જાઓ, જેમ જેમ ધારો કે નોર્મલ ટેમ્પરેચર છે 30 ડિગ્રી રૂમ ટેમ્પરેચર, એટલે પાણી તમે જુઓ તો તમને વ્યવસ્થિત દેખાય. પછી ધીમે ધીમે એનું તાપમાન તમે ઘટાડો એટલે એની સાઇઝ છે કોન્ટ્રાક્ટ થાય. બરાબર, એની ડેન્સિટી છે એ વધી જાય. બરાબર, એની સાઇઝ છે એ કોન્ટ્રાક્ટ થાય એટલે કે એનું વોલ્યુમ છે ડિક્રીઝ થાય. વોલ્યુમ ડિક્રીઝ થાય ક્યાં સુધી? 4 ડિગ્રી સુધી એનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થાય. પછી 4 ડિગ્રીથી 0 ડિગ્રી સુધી તમે જાઓ ને, હજી એને તમે ઠંડુ પાડો તો પછી એની સાઇઝ છે એ એક્સપાન્ડ થાય છે. બરાબર, એને કહેવાય છે એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર. એવું શું કામ થાય? The volume of water increases instead of decreasing when temperature of water is reduced from 4 degrees Celsius to 0 degrees Celsius. This called anomalous expansion of water. બરાબર, અસાધારણ પાણીનું પ્રસરણ. બરાબર, અથવા તો એક્સપાન્શન આપણે જે કહીએ. The existence of fish and other aquatic animals is possible because of the natural convection and the anomalous expansion of water. બરાબર, જે દરિયાઈ જીવો છે, ફિશ છે, એ બધાનું જીવન શક્ય છે કોના કારણે? એનોમલસ એક્સપાન્શન ઓફ વોટર અને લિક્વિડ કન્વેક્શનના કારણે. બરાબર, કેમ કે જ્યારે ઠંડી પડે ત્યારે ઉપરનું લેયર છે બરફ થઈ જાય. એટલે ઉપરનું લેયર છે તમે જુઓ તો 1 ફૂટ 2 ફૂટનું છે, ખૂબ જ ઠંડીના કારણે બરફ થઈ જાય. પછી શું થાય? તો એ કન્વેક્શન બંધ કરી દે. ઉપરનું લેયર છે નીચેના લેયરને હીટ ટ્રાન્સફર જ નથી થવા દેતું, એટલે નીચેનું જે લિક્વિડ છે, પાણી છે, પાણીનું પાણી જ રહેશે. એટલા હિસાબે દરિયાઈ જીવો માટે જીવન શક્ય છે. ઇન વિન્ટર એઝ અ ટેમ્પરેચર ડિક્રીઝિસ, અપર લેયર ઓફ વોટર કન્વર્ટ્સ ઇન્ટુ આઇસ એન્ડ સ્ટોપ ધી હીટ ફ્રોમ બિલો લેયર ટુ એટમોસ્ફિયર. સો બિલો ધી આઇસ layer there is a temperature at 4 degrees Celsius. Fish and other aquatic animals can survive. બરાબર, તમે દરિયાઈ પાણી જ્યાં બરફ થઈ ગયો એનું જે પાણી હોય ને, એનું પાણીનું ટેમ્પરેચર હોય 4 ડિગ્રી સેલ્સિયસ ને બરફનું ટેમ્પરેચર હોય 0 ડિગ્રી સેલ્સિયસ. ખરેખર શું થાય છે? દરિયાની અંદર જે પાણી છે એની જે હીટ એનર્જી છે એ એટમોસ્ફિયરમાં વહી જાય ને એના કારણે એ ઠંડુ પડી જાય ને એના કારણે બરફ થાય. બટ જે જાડું લેયર જામી જાય એ હીટને બહાર જ નથી જવા દેતું. બરાબર, તો હીટને બહાર ન જવા દે એના કારણે પાણી છે બરફ થતું નથી. ક્લિયર? તો એક કુદરતી ફિનોમિના છે જે એક્વેટિક એનિમલ્સ છે એને જીવવા માટે, સર્વાઈવ કરવા માટે ખૂબ જ જરૂરી છે. ધેન થર્ડ વન એન્ડ લાસ્ટ, રેડિયેશન. એને ગુજરાતીમાં કહેવાય ઉષ્માગમન. Every substance emit electromagnetic radiation of a certain frequency in accordance with its temperature. બરાબર, કોઈ પણ સબસ્ટન્સ હોય, સજીવ હોય, નિર્જીવ હોય, કોઈ પણ હોય, એ પોતાની અંદરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે જનરેટ કરે છે. બરાબર, અમુક ચોક્કસ ફ્રીક્વન્સીના વેવલેન્થના સિગ્નલો છે એ જનરેટ કરે છે. માણસ પણ જનરેટ કરતું હોય છે. These radiations are called thermal radiation. Thermal radiation are electromagnetic radiation only. બરાબર, થર્મલ રેડિયેશન છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. એટલે જ્યારે અંધારામાં ફૂલ અંધાર હોય, નાઇટ વિઝન કેમેરામાં શું યુઝ કરવામાં આવે? થર્મલ સેન્સર હોય. બરાબર, થર્મલ સેન્સરથી શું થાય? થર્મલ સેન્સર શું કરે કે ભાઈ થર્મલ રેડિયેશન આવે ને એ કેપ્ચર કરે. બરાબર, તો એના હિસાબે આખું જે માણસનું શરીર હોય, ગરમ હોય, માણસ હોય કે કોઈ બી હોય, એ હીટને કારણે રેડિયેશન ઉત્પન્ન કરતું હોય ને એ ડિફરન્સના કારણે એ અંધારામાં પણ, નાઇટ વિઝનમાં પણ એ કેપ્ચર થઈ જાય. બરાબર, થર્મલ રેડિયેશનના કારણે. The energy associated with this electromagnetic radiation is called radiate energy. બરાબર, કે આની સાથે જે સંકળાયેલી ઉર્જા છે એને રેડિયેટ ઉર્જા કહેવાય છે. બરાબર, આ એના એક્ઝામ્પલ છે.
રેડિયેશનના, બરાબર. જ્યારે શિયાળામાં તમે તાપણું કર્યું હોય તો તમે આગની ઉપર સીધો હાથ નથી રાખી દેતા, બરાબર. અથવા તો તમને હવાના મોલિક્યુલ્સ છે એ કદાચ હવા આ સાઈડની હોય તો પણ તમને ગરમ તો લાગે જ તે આ બાજુ, બરાબર. તો એનું રીઝન શું છે? આની અંદરથી ચોક્કસ ફ્રીક્વન્સીના તરંગો નીકળે છે ને સીધા તમારા હાથ ઉપર આવે એટલે તમને ગરમ લાગે છે, બરાબર. પછી અમુક એવા મશીન આવે છે ખાવાનું ગરમ કરવા માટે કે એની નીચે તમે એને મૂકી દો એટલે ખાવાનું ગરમ થઈ જાય. તો એ શેના કારણે થાય છે? એ માઇક્રોવેવ્સ રેડિયેશન હોય, થર્મલ રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ હોય. એ સીધા તમારા ખોરાક ઉપર જાય અને એ સપાટીને સીધી ગરમ કરી દે એટલે ખાવાનું છે ગરમ થઈ જાય, બરાબર. ધેન ઉનાળાની અંદર આપણું ઘર છે એનું છાપરું ખૂબ જ ગરમ થઈ જાય. તો એનું કારણ શું? કે સૂર્ય સીધો આપણને અડવા આવતો નથી કે પછી કોઈ ગરમ વસ્તુ એના ઉપર આવે. શું થાય? સીધા રેડિયેશન છે, તડકાના જે સીધા કિરણો છે સૂર્યના એ સીધા ઘર ઉપર પડે છે ને એના કારણે તમે ઉપરનું છાપરું છે ખૂબ જ તપી જાય છે. અને ફોર્થ વન, માઇક્રોવેવ ઓવન. તો એની અંદર શું છે? માઇક્રોવેવ રેડિયેશન શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. એ સીધા જ તમારા ફૂડ ઉપર ઇમ્પેક્ટ દેખાડે છે અને એના કારણે એ ફૂડ છે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ફૂડનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે એ ગરમ થઈ જાય છે અને ગરમ થાય એટલે એ રંધાઈ જાય છે, બરાબર, આપણી ભાષામાં. ક્લિયર? તો ધીસ ઓલ આર એક્ઝામ્પલ ઓફ ધી રેડિયેશન. એક નાનો એવું રેડિયેશનની અંદર છે પ્રિવોટ્સ થિયરી ઓફ હીટ એક્સચેન્જ, કે હીટ કઈ રીતે એક્સચેન્જ થાય એની માટે પિવોટ્સે થિયરી આપી હતી. એ જોઈ લઈએ. નાની એવી છે, 2 સ્લાઇડમાં છે. According to Pivots, each substance continuously emits the thermal radiation at any temperature. બરાબર, કોઈ પણ તાપમાને જે પદાર્થ છે એ કન્ટિન્યુઅસલી પોતાની અંદરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છોડે છે અને એ રેડિયેશનને કહેવાય છે થર્મલ રેડિયેશન. વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ધ રેટ ઓફ એમિશન ઓફ થર્મલ રેડિયેશન ઓલ્સો ઇન્ક્રીઝ. જેમ જેમ જે વસ્તુનું તાપમાન વધતું જાય એમ થર્મલ રેડિયેશન છે એ વધતું જાય છે. Also, the same substance absorb other radiation incident on it. બરાબર, જ્યારે પોતે કન્ટિન્યુઅસલી જે એનર્જી રેડિએટ કરે છે, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે એમિટ કરે છે, સાથે સાથે બીજી આજુબાજુથી ક્યાંકથી આવતું રેડિયેશન હોય તો એ પણ એ એબ્ઝોર્બ કરે છે, લઈ લે છે, બરાબર. જેમ કે આપણે છીએ તો આપણે કન્ટિન્યુઅસલી થર્મલ રેડિયેશન એમિટ કરીએ છીએ. જો તડકામાં ઊભા હોય તો સૂર્યનું જે રેડિયેશન આવે છે એ આપણે એબ્ઝોર્બ પણ કરીએ છીએ, બરાબર. તો બંને વસ્તુ એકસાથે પણ કરી શકે છે, એબ્ઝોર્પ્શન અને એમિશન બંને વસ્તુ એકસાથે થઈ શકે છે, બરાબર. ઇફ ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ થર્મલ રેડિયેશન ઇઝ મોર દેન રેટ ઓફ એમિશન ઓફ થર્મલ રેડિયેશન ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ઇન્ક્રીઝિસ. એન્ડ ઇફ, જો શું કહેવા માંગે છે, એમિશન ઓફ રેડિયેશન અને એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન, રેટ ઓફ એમિશન એટલે શું કે 1 સેકન્ડમાં કેટલી એનર્જી એમિટ કરે છે ને 1 સેકન્ડમાં કેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે. જો હું મારો એક્ઝામ્પલ લઈ લો કે હું તડકામાં ઊભો છું, હું રેડિયેશન જે એમિટ કરું છું 1 સેકન્ડમાં હું ઓછું રેડિયેશન એમિટ કરું છું અને એબ્ઝોર્બ વધારે કરું છું તો મારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. અને જો હું એનર્જી વધારે રેડિયેટ કરું છું અને એબ્ઝોર્બ ઓછી કરું છું તો મારું ટેમ્પરેચર ડિક્રીઝ થશે, કેમ કે હું રેડિયેટ વધારે કરું છું અને એબ્ઝોર્બ ઓછું કરું છું, બરાબર. તો એ વસ્તુ સમજાવવા માંગી છે. ઇફ ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ થર્મલ રેડિયેશન ઇઝ મોર દેન ધી રેટ ઓફ એમિશન ઓફ થર્મલ રેડિયેશન ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ઇન્ક્રીઝ. કે એબ્ઝોર્પ્શન વધારે હોય અને એમિશન ઓછું થાય તો એનું જે સબસ્ટન્સ હોય એનું તાપમાન વધે છે. ઇફ ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ થર્મલ રેડિયેશન ઇઝ લેસ, કે એબ્ઝોર્પ્શન ઓછું કરે છે, then the rate of emission of thermal radiation એટલે કે એમિશન કરતાં ઓછું કરે તો ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ડિક્રીઝિસ, બરાબર, જે મેં વસ્તુ કીધી એ જ તે. અને સેમ થર્ડ પોઈન્ટ, when the temperature of substance is the same at the same that of the environment in which it is kept, rate of absorption and emission of the thermal radiation are equal. બરાબર, કે મારું તાપમાન અને આજુબાજુના વાતાવરણનું તાપમાન જો બે ઇક્વલ હોય, કોઈ પણ સબસ્ટન્સ લઈ લો તમે, તો શું થાય? તો એ જે રેડિયેશન એમિટ કરે છે અને જે એબ્સોર્બ કરે છે એ બંને ઇક્વલ હશે, બરાબર. ધ પ્રપોર્શન ઓફ વેરિયસ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન થર્મલ રેડિયેશન ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ મટીરિયલ એન્ડ ટેમ્પરેચર ઓફ ધ મટીરિયલ. બરાબર,
થર્મલ રેડિયેશન આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જ છે. એની ફ્રિકવન્સી કોની ઉપર ડિપેન્ડન્ટ હોય? તો જે મટીરિયલ છે એના ટાઈપ ઉપર અને એ મટીરિયલના ટેમ્પરેચર ઉપર. જેમ ટેમ્પરેચર વધે એમ ફ્રિકવન્સી વધે, રેડિયેશન વધે, બરાબર, ટેમ્પરેચર સાથે. અને મટીરિયલની જાત ઉપર પણ આધાર રાખે છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે આપણું કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા ગમન, બરાબર. આટલી વસ્તુ ખાસ તમે યાદ રાખજો. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર મેં એક એવું એક્ઝામ્પલ લીધું છે કે જેની અંદર ત્રણેય વસ્તુ આવી જાય, બરાબર. એક બંધ પાત્ર છે, એની અંદર લિક્વિડ ભરેલું છે, નીચેથી એને આપણે ગરમ કરીએ છીએ, બરાબર. એ આખું મેટલનું બનેલું છે. તો શું થશે? નીચેથી ગરમ થાય એટલે અહીંયા લિક્વિડને એ હીટ આપે, એનર્જી ટ્રાન્સફર કરે, એ અપર સાઈડ છે, નીચે. તો અંદર જે પ્રોસેસ થાય છે એ કઈ થાય છે? કન્વેક્શન. હવે આ પાત્ર ગરમ થયું એના હિસાબે એનો હાથો ગરમ થાય છે. તો હીટ અહીંયાથી અહીંયા સુધી ટ્રાન્સફર થઈ, તો એ કયું થયું? કન્ડક્શન. અને આગમાંથી સીધા જે વિકિરણો આવતા હોય એ કયા હોય? રેડિયેશન, બરાબર. એટલે જ તે ખાસ જે સુવાહક પાત્ર હોય, બરાબર, જે આગળ આવશે તે સુવાહક પાત્ર હોય એના હેન્ડલ છે એ અવાહકના રાખેલા હોય, જેથી કરીને આપણને ગરમ લાગે નહીં. ક્લિયર? તો આ એક એવું એક્ઝામ્પલ છે કે જેની અંદર ત્રણેય વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. હજી એક એવું એક્ઝામ્પલ છે, એક મીણબત્તી સળગાવી છે, એની ઉપર એક ચમચી પકડી રાખી છે. તો ચમચી ગરમ થાય એટલે શું થાય? હીટ ટ્રાન્સફર થાય. તો આ થઈ ગયું કન્ડક્શન. હવે હવાના જે મોલિક્યુલ છે ગરમ થઈને સીધા ક્યાં આવશે? હાથ ઉપર આવશે. તો આ થઈ ગયું મોલેક્યુલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, તો એ થઈ ગયું કન્વેક્શન. હવે રેડિયેશન. તો આ સાઈડ હવાના મોલિક્યુલ આવતા નથી કાંઈ, પણ સીધા જે લાઇટના જે અગ્નિના સીધા કિરણો છે, બરાબર, એ સીધા હાથ ઉપર પડે છે. તો એ થઈ ગયું રેડિયેશન. આવી રીતે હોય તો આ સાઈડ હવાના કિરણો ઓછા આવે, બરાબર. તો આ સીધું રેડિયેશનના હિસાબે અહીંયા ગરમ લાગશે તમને, અહીંયા ગરમ લાગે, અહીંયા વધારે ગરમ લાગશે. શું કામ? કેમ કે ખૂબ વધારે એટમ્સ આવતા હોય, રેડિયેશનમાં ઓછા આવતા હોય, બરાબર. તો આ થઈ ગયું આપણું કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. થેન્ક યુ વેરી મચ આજના લેક્ચર માટે. ઓકે, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.